બનાसकांठा पालनपुर चड़ोतर गामे ठाकुर समाज स्नेह मिलन अल्पेश ठाकोरे शिक्षण अने एकता पर मूक्यो भार। ओबीसी वर्गीकरणनी लड़त सफल बनाववा माटे समाजमां एकता अने जागृति जरूरी। पालनपुर तालुकाना चड़ोतर गामे ठाकुर समाज द्वारा भव्य स्नेह मिलन कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ધવલસિંહ ઝાલા અને અમૃતજી ઠાકોર સહિત ભાજપ તથા કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો એક જ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। દિયોદર બાદ ફરી એકવાર ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક જ મંચ પર આવતા કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો। બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે મળેલા ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજના અનેક અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશભાઈ ઠાકોરે પોતાના જણાવ્યું કે આજના સમયમાં શૈક્ષણિક વિકાસ જ સમાજના સર્વાંગી વિકાસનો આધાર છે। તેમણે ઠાકોર સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે એ પણ જણાવ્યું કે ઓબીસી વર્ગીકરણની લડત સફળ બનાવવા માટે સમાજમાં એકતા અને જાગૃતિ જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રતિનિધિઓએ ઠાકોર સમાજના શૈક્ષણિક વિકાસ માટે વચનબદ્ધતા વ્યક્ત કરી હતી। ગામના યુવાનો માટે કેરિયર માર્ગદર્શન, સ્કોલરશિપ અને કોચિંગ સુવિધાઓ શરૂ કરાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી। ઠાકોર સમાજના આ સ્નેહ મિલન દ્વારા સમાજની એકતા અને શક્તિનું પ્રદર્શન થયું હતું। હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। શું કહેશો આજે ક્ષત્રિય ઠાકોર સેના વતી પાલનપુર ખાતે જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે? નવા વર્ષની શુભેચ્છાઓ માટે અને સમગ્ર જિલ્લાનો ઠાકોર સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને હળી મળીને સમાજનું કામ કરે એમાં એકજૂટતા આવે અને આગળ વધે એવા સર્વપક્ષીય સમાજને પ્રેરણા પૂરી પાડી છે। વર્તમાન સમયની માગ છે 21મી સદી ટેકનોલોજીની સદી છે। બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોવા છતાં સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવાના હોય, સમાજના પ્રસંગો કરવાના હોય, એ સમાજ પોતે સ્વનિર્ભર બને એના માટેના અમારા બધાના પ્રયત્નો છે। રાજકારણની વાત આવે ત્યારે પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે, પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહ મિલન અને આવનાર સમયમાં દરેક બોર્ડ પ્રમાણે સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે, પોતાના રીત રિવાજોમાં વર્તમાન જે યુગ છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે સુધારા લાવી શકે અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એના માટેની અલગ અલગ મિટિંગો કરવામાં આવશે। અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોખો રહેશે એ કમસે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે। વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને, એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો, તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય, પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના અમારા પ્રયત્નો રહેશે। અને જિલ્લા કક્ષાએ એકાદ 2 કરોડનું શૈક્ષણિક સંકુલ, ભલે નાનું તો નાનું પણ 50-100 વિદ્યાર્થીઓને ભણે એવું આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આ રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે। શક્ય એટલું વહેલું થાય એવા અમારા બધાના પ્રયત્નો છે। સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ પહેલા જ સતત બનાસકાંઠામાં સતત બીજું સંમેલન, ક્યાંક શક્તિ પ્રદર્શન? હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે, ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એક ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે
એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે. એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે. વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ જ્ઞાનીબેન, કેશાજી ચૌહાણ, મારા ધવલસિંહ ઠાકોર, અમૃતજી ઠાકોર અને તમામ સનિષ્ઠ આગેવાનો, તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનોની બધા ભેગાથી સમાજમાં શિક્ષણ વધે, કુરિવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે, બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહિયારા પુરુષાર્થથી એ પ્રયત્ન કરીએ. સમાજ અલગ અલગ ગોળ મંડળોમાં વહેંચાયેલો છે, તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય, જ્યાં એક પ્રકારની જે ખોટા ખર્ચાઓ જે છે ખોટા ખર્ચાઓથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો આજે અમે બધાએ સંકલ્પ લીધો છે. ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવ્યા છે. હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે. તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી, તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી, પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે, આજે પણ ત્યાં કુરિવાજો છે, આજે પણ ધંધા રોજગારની ઉણપ છે. અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશ એ આપવો છે ક્યાં સુધી ઊંઘા રહેશું. તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા, ખૂબ આગળ વધી ગયા, આખી દુનિયા સર કરી લીધી, હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે. એટલે ગુજરાત કઈ રીતે સર કરવું? તો ધંધા રોજગાર, શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે, સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે, ફેક્ટરીઓના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે. આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે. આ તમામ આગેવાનો, ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી, એસસી, એસટીના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાના છે. નહીં, આપને કહું, નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેને કામ કર્યું વર્ષો એવા અમારા જ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય સ્વરૂપજી ઠાકોર, જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ, એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. એટલે અમે એમનો આભાર માનીએ છીએ. કોઈની સામે નારાજગી, કોઈ પાર્ટી, કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં. વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા 10-15 વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે. ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની, ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજો હોય, તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર, અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય, અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી, આઈએએસ, આઈપીએસ બને, એ માટેની ભૂખ એના માટેનો સંદેશ.